જય માતાજી મિત્રો, રામાદણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જવાનું છે નેકરિયા, મારા મામાના છોકરાના લગ્ન છે બરાબર। કપડાં બપડા લઈ લીધા છે બરાબર, અને જવાનું છે સાધનમાં, કેમ કે બાઇક હાજર છે નહીં, અને કાલે મારા પપ્પાની અમારા બુનની બધા આવવાના છે એટલે બાઇક રહેશે ઘરે, કેમ કે આપણે જવાનું છે અત્યારે, અને 2-3 દિવસ રહેવાનું છે, રોકાવાનું છે અહીંયા, લગ્ન પતાવીને પછી આવવાનું છે મિત્રો। હવે આપણે જવાનું છે સાધનમાં એટલે ફટાફટ જવું પડશે। તો હવે સાધનમાં નોના જઈને મળીએ કે, કેમ કે અહીં બસમાં જવાનું છે, તો નોના જઈને મળીએ કે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો। તો ફાઇનલી નાણાં આવી ગયા છે બસ સ્ટેશને, હવે સાધનની રાહ જોઈએ છે। હાલ જ અમારા ગામમાંથી બાઇક આવ્યું હતું, આટલા સુધી આવી ગયા બસ સ્ટેન્ડ સુધી, પણ જોઈએ હજુ સાધન કોઈ દેખાતું નહીં। બસ મળી જાય, કેમ કે આપણે કોઈ દિવસ સાધનમાં નહીં જતા ને અમારા શું કહો બકા ભાઈ? ઓહ અરે આવું ગયો મોમાન તો યુવામાં, હા અમે તો અમારા ભાઈબંધ હતા બરાબર, હવે રિક્ષા આવે હરી, અને મિત્રો હવે ડાયરેક્ટ આપણે બાઇક નથી એટલે મજા આવશે નહીં સાધનમાં બ્લોગ બનાવવાની। મિત્રો આપણે ડાયરેક્ટ અમારા મામાના છોકરો છે થરા, આપણે ડાયરેક્ટ થરા જઈને મળશું ઓકે, અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, અને વ્લોગમાં કેવી મજા આવશે તે પણ કોમેન્ટ કરજો, અને કયા ગામથી વ્લોગ જોવો છો એ પણ કોમેન્ટ કરજો। મળીએ થરા જઈને। ફાઇનલી આવી ગયા થરા, આપણે આ બસમાં આવ્યા હતા હારીશ થરાવાળી બરાબર, હારીશથી કોઈ પણને થરા બાજુ આવવું હોય તો 6:30 વાગે થરાની બસ આવે છે બરાબર। તો મિત્રો હવે આપણે મામાનો છોકરો થરા જ છે, તમને ફોન કરશો ગોવિંદ છે બરાબર, હવે એને ફોન કરીએ એ કઈ બાજુ છે, પછી અહીં આવે તો એની સાથે મુલાકાત કરે બરાબર। હા બરાબર મિત્રો હવે જઈએ, તો હવે ગોવિંદ આવશે એટલે પછી મળીએ કે ગોવિંદભાઈ જો કપડાં તાત્કાલિક ફિટિંગ કરવા, ગોવિંદભાઈ તાત્કાલિક કોઈ કપડાં ના ફિટિંગ કરી હાલ। અને અમારા મહેમાન આવી ગયા છે વિપુલજી, શું કહો કોઈ કેવું હે? ચાલ કોઈ કેવું નહીં, ચાલ ચાલો લોહી પીજો, ચમ બધું આવશે એમ ફેમસ થઈ જાઓ એમ। મિત્રો ગોવિંદની કપડાં ફિટિંગ કરાવાયા હશે બરાબર, હવે આપણે જવાનું છે નેકરિયા। હવે પહેલાં તો બરાબરની લાગી છે, પહેલાં તો નાસ્તો કરશું, પછી જવાનું છે નેકરિયા, અને કાલે કનું લગ્ન આવે છે એનો પણ બધા હોપારા નહીં કનું લગ્ન આવવાનું છે એમ કહું છું, તમે તો વાટા જ રહો આપણે બધા। તો અમારા વિશુભાઈનું કાલ લગ્ન આવવાનું છે, અને 16 તારીખે જોન જવાની છે બરાબર। તો હવે ગાડી જઈ હવે સદીમાં દર્શન કરવા જશું। આપણે જે પગપાળા તમને ખબર જ છે કે ગયા હતા શું ગોમનું નોમ યાર યાદ નહીં, આડેહરથી આગળ આવે છે લખાગઢ, યાદ આવ્યું, પહોંચી નેકરિયાથી 100 કિલોમીટર દૂર છે, આપણે ચાલીને ગયા હતા, એને પણ બ્લોગ જોયો છે એને ખબર જ હશે। અને મારે મામાના છોકરાનો સંઘ હતો બરાબર, તો મિત્રો આ સાલ પણ જવાનું થશે, તો આપણે જો મેળાવશે તો જશું મિત્રો। પહેલાં તો હવે જાતા પહેલાં આપણે સદીમાં દર્શન કરશું, અને કાલે કોના લગ્ન આવવાનું છે એની પણ મુલાકાત કરશું બરાબર। 3 દિવસનો જોન, અને કાલે લગ્ન આવશે, 3-4 દિવસ રોકાવાનું છે નેકરિયામાં બરાબર। તો 3-4 દિવસનો બ્લોગ આવી જશે, તો બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો હવે ડાયરેક્ટ આપણે સદીમાના મંદિરે જઈ તમને સદીમાના લાઈવ દર્શન કરાવશું બરાબર। ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઘડી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી આવી ગયા છે આપણે મામાના ત્યાં નેકરિયા બરાબર, આપણે લખાગઢ ગયા હતા, અહીં તમને કીધું હતું, અને બ્લોગ જોઈ લેશે જય સદીમાં બરાબર। આનું મેન સ્થાન લખાગઢથી બરાબર, લખાગઢ છે આનું મેન સ્થાન સદીમાનું બરાબર। કોઈ પણ લખાગઢ ગયા હોય તો દર્શન કરી આવજો બરાબર, લખાગઢની ગામડું છે બરાબર, અહીંયા દર્શન કરી આવજો, અને બહુ પરજો પૂરે છે સદીમાં, તમારા ધાર્યા કામ પૂરા કરશે બરાબર। મારું કોમ જ લખાગઢથી 7 કિલોમીટર દૂર હતું, અને મારું કામ થઈ ગયું હતું બરાબર। તો હવે કામ ના કહેવાય કે શું થયું હતું, પણ મારું કામ થઈ ગયું હતું। અહીંયાથી લખાગઢ જતા મેં અહીંયાથી અડધેથી જતા મોની હતું, અને લખાગઢથી 7 કિલોમીટર દૂર રહ્યો હતો, અને મારું એમ કામ પૂરું થઈ ગયું હતું બરાબર। મિત્રો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર,
8:30 થઈ ગયા છે. હવે જમી અને પછી અમારે જે વરરાજા છે એમના ત્યાં જવાનું છે. એમના તો જમવાનું હતું પણ અમારા નેના ચકામામાં છે ને એમના ત્યાં એમ કે અહીંયાના ઘરની જોડે સધીમાનું મંદિર છે તો અહીંયા દર્શન કરવા આવ્યા તો કે અહીંયા ખાઈ રહે બરાબર. તો હવે ખાઈને પછી અમારા વિશુભાઈ જોડે જઈને પછી તમને બતાવું વરરાજા બરાબર. ઓકે તો મળીએ કડીક રહીને કન્ટિન્યુ. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. કડીક ખાઈને કહેવાનું ના કે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય સધીમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ કડીક રહીને કન્ટિન્યુ. અમારે વરરાજા કાલે લગ્ન આવવાનું છે. કયા ગામથી આવવાનું? નેકોઈ રાધનપુર જોડે. હલો મિત્રો મંડપ બધવાનો ચાલુ છે અને ઓલીકોરા રસોડું બનવાનું પણ ચાલુ છે બરાબર. ને કાલે લગ્ન આવવાનું છે અને 16 તારીખે જોવાનું જવાનું છે બરાબર. તો આપણે જોવાનમાં તો હવે ડીજે બીજે હોતું નથી એટલે મજા ઓછી આવે છે બરાબર. તો કાલે લગ્ન આવશે એનો વ્લોગ આવી જશે. અમારો ગોવિંદભાઈ આવે છે. ગોવિંદભાઈ તમારે પણ નહીં લેતો જોવાય. તો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કહો તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય બાબા.